તો આ પુષ્ટિ માર્ગના 5 તત્વો શું છે? તો હું યદિ તમને પૂછું કે આ પૂરું બ્રહ્માંડ બન્યું છે તો શેનાથી બન્યું છે? એ જ 5 તત્વોથી. તો યદિ તમને એ 5 તત્વોનું જ્ઞાન થઈ જાય તો તમને બ્રહ્માંડનું જ્ઞાન થઈ શકે કે ન થઈ શકે? થઈ શકે કે ન થઈ શકે? તો આ 5 તત્વો કયા છે? જલ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને આકાશ. તો આ 5 તત્વોથી આપણને આપણા પૂરા બ્રહ્માંડનું જ્ઞાન થઈ શકે છે. તો આ મનુષ્ય દેહ બન્યું છે, તો આ મનુષ્ય દેહ પણ શેનાથી બન્યું છે? એ જ 5 તત્વોથી. તો આપણને 5 તત્વોનું યદિ જ્ઞાન થઈ જાય તો આપણને મનુષ્ય દેહનું પણ જ્ઞાન થઈ શકે કે ન થઈ શકે? તો આપણે આપણા પુષ્ટિ માર્ગની અંદર અગ્નિ તત્વ એટલે કોણ? આપણા પુષ્ટિ માર્ગની અંદર વાયુ તત્વ એટલે કોણ? આપણા પુષ્ટિ માર્ગની અંદર આકાશ તત્વ કોણ? તો આપણે જાણવાનો પ્રયાસ કરીએ. આપણા પુષ્ટિ માર્ગમાં આકાશ તત્વ એટલે આપણા શ્રી શ્રીનાથજી બાબા, અગ્નિ તત્વ એટલે મહાપ્રભુજી, જલ તત્વ એટલે શ્રી યમુનાજી, પૃથ્વી તત્વ એટલે વ્રજભૂમિ અને વાયુ તત્વ એટલે શ્રી ગિરિરાજજી. તો તમને લાગશે કે આપણે અહીંયા પુષ્ટિ માર્ગને જાણવા આવ્યા છે, તો તમને લાગશે અમે તો 30 વર્ષથી ઠાકોરજીની સેવા કરીએ છીએ, વર્ષોથી ઠાકોરજીનું સત્સંગ કરીએ છીએ, તો શું અમે પુષ્ટિ માર્ગને જાણતા નથી કે જાણવું પડે? હું એમ નથી કહેતો તમે પુષ્ટિ માર્ગને જાણતા નથી, તમે પુષ્ટિ માર્ગને જાણો તો છો, પણ પ્રશ્ન એ છે કે જેવું તમારા સમજમાં આવ્યું છે એવી રીતે જાણો છો કે પુષ્ટિ માર્ગ છે જેવો છે એવી રીતે જાણો છો? તો જ્યારે આ આપણે સમજીશું, કેમ કે આપણે પુષ્ટિ માર્ગ જાણીએ તો છે, એનું દાવો તો કરીએ છે, પણ આપણા મનમાં ડાઉટ્સ ક્યારે આવે છે? કેમ કે જેવો પુષ્ટિ માર્ગ છે એવો જાણ્યો નથી. કેમ કે જાણવાના પણ અનેક પ્રકારો હોય. જેમ કોઈ વ્યક્તિ પ્લેનથી ઉપરથી જતું હોય અને નીચે અમદાવાદ આવ્યું અને એ વ્યક્તિ કહે કે આજે મેં પૂરું અમદાવાદ જોઈને આવ્યો. બીજો વ્યક્તિ એ કે જે ટ્રેનથી પસાર થતો હોય, એની ટ્રેન અમદાવાદમાં રોકાય, એણે ખાધું પીધું, પાછો ટ્રેનમાં બેસી ગયો, એ પણ જ્યારે ઘરે ગયો એણે કીધું હું પણ અમદાવાદ જોઈને આવ્યો. ત્રીજો વ્યક્તિ એ કે જે કારથી પસાર થતો હતો અને એની કાર અમદાવાદથી પસાર થતી હતી, એ પણ જ્યારે ઘરે ગયો એણે કીધું હું પણ અમદાવાદ જોઈને આવ્યો. પણ ચોથો વ્યક્તિ એ કે જે અમદાવાદમાં રહ્યો, અમદાવાદના બધા ઉત્સવો ઉજવ્યા, અમદાવાદના લોકોના સુખ દુઃખમાં ભાગ લીધું. તો આ બધામાંથી ઉત્તમ પક્ષ કોનો છે? મને ખબર છે તમે ચોથો કહેશો, તો હું તમને ચલો આનું થોડું દર્શન કરાવું. તો આ પહેલા પ્લેનવાળા એટલે કોણ? કે એમ તો ક્યારે દર્શન કરવા આવે નહીં, એમ તો ક્યારે દેખાય નહીં, પણ એમના કોઈ સગા સંબંધીઓએ મનોરથ રખાયો હોય અને એમના ખેંચવાના બહાનાથી જે આવે એને કહેવાય કયા? અચ્છા, પ્લેન વાળા. બીજા છે ટ્રેન વાળા, કે એમ તો સત્સંગ ચાલતું હોય ત્યારે તો દેખાય નહીં, દર્શન થતા હોય ત્યારે તો દેખાય નહીં, પણ જ્યાં પ્રસાદ લેવાનો સમય થાય અને એની એન્ટ્રી પડે તો આ કયા છે? પછી ત્રીજા છે કારવાળા. કારવાળા એટલે કોણ? કે એમ તો ઠાકુરજીના દર્શન કરવા ક્યારે આવે નહીં, પણ જ્યાં દુકાનમાં નુકસાન પડ્યું અને પ્રભુ યાદ આવે એટલે કોણ? એ ટ્રેનવાળા. અને ચોથો વ્યક્તિ એ કે જે ઘરે પણ સેવા કરે, જે વૈષ્ણવની પણ ટહેલ કરે, અને જે જીવની બધા જેટલા વૈષ્ણવો છે હવેલીમાં પણ સેવા કરે, તો ઉત્તમ પક્ષ આ ચોથા વાળાનો છે. તો હમણાં આપણે કોઈ બીજી કેટેગરીની અંદર છે, આપણે કોઈ ત્રીજી કેટેગરીની અંદર છે, પણ આ સત્સંગ શું કરશે? આ બધાને આ ચોથી કેટેગરીની અંદર લઈ આવશે, જેનાથી તમે જેવો પુષ્ટિ માર્ગને સમજો છે એવી રીતે તમે પુષ્ટિ માર્ગને નહીં સમજો, જેવો પુષ્ટિ માર્ગ છે એવો તમે સમજશો, ત્યારે તમે સાચા અર્થમાં તમે પુષ્ટિ માર્ગમાં આગળ વધી શકશો. અને આ જેવી રીતે પૂરું બ્રહ્માંડ 5 તત્વોથી બન્યું છે, તો આ 5 તત્વોની સ્વિચ ભગવાને આપણને આપણા હાથમાં પણ આપી છે. તો આ અંગૂઠો શું છે? અંગૂઠો છે અગ્નિ તત્વ. આ પહેલી આંગળી એટલે વાયુ તત્વ, અને મધ્ય આંગળી એટલે આકાશ તત્વ, અને અનામિકા એટલે વાયુ તત્વ, અને સૌથી નાની આંગળી એટલે જલ તત્વ. એટલે જેમ કોઈ રૂમમાં અંધારું હોય અને તમને
અંધારું હોય અને તમને અજવાળું કરવું હોય તો તમે શું કરો? લાઇટ સ્વિચ ઓન કરશો. તો તમે જેમ સ્વિચ ઓન કરશો તો લાઇટ ચાલુ થઈ જશે. તો એવી જ રીતે એટલે તમે કોઈ ને કોઈ આચાર્યને પણ જોયા હશે, એ અલગ અલગ મુદ્રામાં હશે. એ કેમ કે જ્યારે આપણા ચક્રાસ બેલેન્સ થાય ત્યારે આપણે આપણા સાચી આધ્યાત્મિક જીવનમાં આપણે આગળ વધી શકીએ. પણ હું વધારે તમારો સમય લઈ લઉં. પુષ્ટિ બારકમાં આપણે જોવા આવ્યા છે. તો આ પુષ્ટિ બારક છે શું? જ્યાં ભક્તના ઘરે ભગવાન ચાલતા ચાલતા પધારે એને કહેવાય પુષ્ટિ બારક. આ પુષ્ટિ બારક છે શું? જ્યાં જીવનો સંબંધ માત્ર ને માત્ર પ્રભુની ઈચ્છાથી થાય છે એને કહેવાય પુષ્ટિ બારક. અને પુષ્ટિ બારક એટલે શું? જ્યાં પ્રભુની સેવા એ એક જ જીવનો મુખ્ય કર્તવ્ય છે એને કહેવાય પુષ્ટિ બારક. અને પુષ્ટિ બારક એટલે શું? જ્યાં જીવ એનું સર્વ સમર્પણ કરી દે એને કહેવાય પુષ્ટિ બારક. તો જ્યારે સર્વ સમર્પણની વાત આવી તો મને એક પ્રસંગનો યાદ આવી રહ્યો છે. એકવાર હું અને પિતૃચરણ એક જગ્યાએ પધાર્યા હતા અને ત્યાં અલગ અલગ ધર્મના લોકો આવ્યા હતા અને એ લોકોએ કહ્યું હતું કે અમારા તો ધર્મમાં એવું છે કે જે પણ અમે કંઈ કમાઈએ એનું 30% કે 40% ધર્મમાં આપવું પડે. તો ત્યારે પિતૃચરણને પૂછવામાં આવ્યું કે આપના પણ પુષ્ટિ માર્ગમાં એવું ખરું કે એવી રીતે? તો ત્યારે પિતૃચરણે એટલું જ કહ્યું કે અમારા જે શિડાજી બાવા છે એ 30-40% માનતા જ નથી. અહીંયા તો 100% જ્યારે જીવ સમર્પણ કરે ત્યારે જીવનું સંબંધ અહીંયા પ્રભુ જોડે થાય છે. અને આપણો સંબંધ તો મહાપ્રભુજીએ સાક્ષાત ત્રિલોકના નાથ શ્રી શ્રીનાથજી બાવા જોડે કરાયો છે. એટલે તો આપણો તો સંબંધ સાક્ષાત ત્રિલોકના નાથ શ્રી શ્રીનાથજી બાવા જોડે છે. તો આપણે બીજા પાસે જઈએ છે કેમ કે ઘણા લોકો બીજી બધી જગ્યાએ ભટકે છે. અને જેવી રીતે તમારું કોઈ કનેક્શન તમે બહુ મોટા મિનિસ્ટર જોડે થાય તો તમે કેટલા નિશ્ચિંત થઈ જાઓ કે આના પાસે આપણો કોન્ટેક્ટ છે. તો એ કહેતો હોય કે તમને એકદમ નિશ્ચિંત રહો, તમે જે પણ કાર્ય હોય તો મને કહેજો. ચલો તમારું કોઈ પીએમ જોડે કોન્ટેક્ટ હોય અને એ કહેતા હોય કે તમને કોઈ પણ કાર્ય હોય મને કહેજો તમે, તો તમે નિશ્ચિંત રહેશો કે નહીં રહો? રહેશો કે નહીં રહો? રહેશો ને? તો એવી જ રીતે તો મહાપ્રભુજીએ તો આપણો સંબંધ સાક્ષાત ત્રિલોકના નાથ શ્રી શ્રીનાથજી બાવા જોડે કરાયો છે. તો પણ આપણે બીજી બધી જગ્યાએ ભટકીએ તો આપણાથી દુર્ભાગ્ય બીજું કોણ હોઈ શકે? પહેલું તત્વ એટલે આપણા શ્રી શ્રીનાથજી બાવા. આ શ્રીનાથજી બાવા કોણ છે? આકાશ તત્વ. તો શ્રીનાથજી બાવા આકાશ તત્વ શાના માટે છે? તમે ગમે તે દેશમાં જાઓ, તમે ગમે તે શહેરમાં જાઓ, ત્યાંની ભૂમિ બદલાય, ત્યાંનો સમય બદલાય, ત્યાંની આબોહવા બદલાય, પણ આકાશ તો સદા તમારી જોડે જ હોય છે. એમ તમે ગમે તે દેશમાં જાઓ, તમે ગમે તે શહેરમાં જાઓ, એવી રીતે શ્રીનાથજી બાવા તો સદા તમારી જોડે જ હોય છે. એટલે એ આકાશ તત્વ છે. અને ઘણા લોકો અમારા પાસે આવે અને કહે કે અમે નાથ દ્વારા જઈએ છીએ, દર્શન કરીએ છીએ અને વૈષ્ણવ છે. તો ત્યારે પૂછવાની ઈચ્છા થાય કે તમે વૈષ્ણવ બન્યા કેવી રીતે? ત્યારે કહે કે અમારું તો નિયમ છે કે હર પૂનમે નાથ દ્વારા દર્શન કરવા જવાનું. તો ત્યારે પૂછવાની ઈચ્છા થાય કે તમે હર પૂનમે નાથ દ્વારા દર્શન કરવા જાઓ છો, તો એ શ્રીનાથજીમાં અને કૃષ્ણમાં શું ભેદ છે? તો ત્યારે પેલો 2 મિનિટ માટે વિચાર કરે અને કહે એ તો ખબર નહીં, પણ હર પૂનમે શ્રીનાથજી દર્શન કરવા જવાનું. ત્યારે પૂછવાની ઈચ્છા થાય કે જે શ્રીનાથજી નાથ દ્વારામાં બિરાજે છે એ નાથ દ્વારા પધાર્યા ક્યાંથી? તો ત્યારે એ બોલે એ તો ખબર નહીં, પણ હર પૂનમે નાથ દ્વારા દર્શન કરવા જવાનું. પણ અહીંયાથી ઘણા લોકોને ખબર હશે કે આપ ગિરાજીના ઉપરથી પ્રગટ્યા, પણ હું યદિ એ પ્રશ્ન કરું કે ગિરાજીની અંદર કેવી રીતે પધાર્યા તો એ કોને ખબર છે? તો ચાલો આપણે ગિરાજની અંદર જ્યારે એનું દર્શન આપણે કરીએ કે જ્યારે કૃષ્ણાવતારની અંદર જ્યારે અક્રૂરજી પ્રભુને લેવા આવ્યા અને ત્યારે પ્રભુને લાગ્યું કે હું વ્રજ છોડીને ચાલ્યો જઈશ તો મારી યશોદા મૈયા, મારા નંદ બાબા મારા વગર જીવી નહીં શકે. તો ત્યારે પ્રભુએ કીધું, યશોદા મૈયા પાસે ગયા અને યશોદા મૈયાથી કીધું કે મૈયા મેં તો અનેક લીલા કરી, પણ તમને મારી કઈ લીલામાં સૌથી વધારે આસક્તિ છે?
અને ત્યારે યશોદા ભૈયાએ કીધું કે મને લાલા તારી બધી લીલામાં આસક્તિ છે, પણ જ્યારે તે ગોર્ધન લીલા કરી હતી એમાં મને ખૂબ આસક્તિ છે. અને ત્યારે પ્રભુના હૃદયમાંથી એક શ્યામ સ્વરૂપ નીકળ્યું, અને ત્યારે એ શ્યામ સ્વરૂપ ઠાકુરજીએ યશોદા ભૈયા અને નંદ બાબાને આપ્યું અને કહ્યું, આ હું જ છું, એ જ મારીને આ સ્વરૂપની સેવા કરજો. અને યશોદા ભૈયા અને નંદ બાબા એ રોજે એ સ્વરૂપની સેવા કરતા, અને એ સ્વરૂપ પણ એવી જ લીલા કરતું જેવી લીલા પ્રભુ ત્યાં વ્રજમાં બિરાજીને કરતા. પણ જ્યારે યશોદા ભૈયા અને નંદ બાબા ભૂતલ પર નહોતા ત્યારે ત્યાંથી આ સ્વરૂપ અંતર્ધ્યાન થઈને શ્રી ગિરાજીની અંદર પધાર્યું. પણ એ તો આપણા ઉપર વલ્લભની કૃપા થઈ ત્યારે આપણે આ સ્વરૂપના આજે પણ આપણે દર્શન કરી શકીએ છીએ. એ તો આપણા ઉપર શ્રી વલ્લભની કૃપા છે. અને ઘણા લોકો કહેતા હોય કે અમે નાથ દ્વારા દર્શન કરવા જઈએ છીએ, તો તમે જે શ્રીનાથજીના દર્શન કરવા જાઓ છો તો ચલો એ નથી ખબર તમને, તો એ શ્રીનાથજી બાબાનું પૂરું નામ શું છે? તો બોલે કે એ તો ખબર નહીં, પણ હર પૂનમે નાથ દ્વારા દર્શન કરવા જવાનું. તો આપણા શ્રીનાથજી બાબાનું આખું નામ શું છે? શ્રી ગોવર્ધન નાથજી. લોકોને એ પણ મોટું લાગ્યું તો કર્યું શ્રીનાથજી, એ પણ મોટું લાગ્યું લોકોએ કર્યું શ્રીનાથજી. એટલે આજકાલ તો લોકો મેસેજ પણ કરે ને તો એમાં પણ લોકો જીએસકે લખે. એટલે હું એ જ કહું કે તમારા દુનિયામાં તમારી લાંબી લખેલી વાતો સામેવાળાનું કલ્યાણ નહીં કરે, પણ તમે ખાલી જય શ્રી કૃષ્ણ લખ્યું હશે અને સામેવાળો વાંચશે ને તો પણ સામેવાળાનું કલ્યાણ થઈ જશે. તો આપણને લાગે એ શ્રીનાથજી બાબા નાથ દ્વારા પધાર્યા શેના માટે? તો જ્યારે અજબપુરીબાઈના જોડે રોજે શ્રીનાથજી બાબા 64 રંબા અહીંયા મેવાડ પધારતા, પણ એકવાર પધારતા મોડું થયું ત્યારે અજબપુરીબાઈએ કહ્યું કે પ્રભુ મારી એવી ઈચ્છા છે કે આપ સદા માટે અહીંયા જ વિરાજમાન થઈ જાઓ. પણ ત્યારે શ્રીનાથજીએ કીધું કે જ્યાર સુધી ગુસાઈજી ભૂતલમાં બિરાજમાન છે ત્યાર સુધી તો હું આવી ન શકું, પણ જ્યારે ગુસાઈજી નહીં હોય ત્યારે હું જરૂરથી પધારીશ. પણ ત્યારે એમને કીધું કે મને કેવી રીતે ખબર પડે કે આપે મારો મનોરથ સિદ્ધ કર્યો છે? પણ ત્યારે પ્રભુએ કહ્યું કે જ્યાર સુધી હું ત્યાં નહીં પધારું ત્યાર સુધી તમારા પ્રાણે નહીં જાય. અને યવનોનો ઉપદ્રવનો બહાનો બનાવીને શ્રીનાથજી બાબા ત્યાં જતીપુરાથી મેવાડ પધાર્યા, અને મેવાડ પધારીને બધા લોકોને ત્યાં જ ઠાકુરજીએ કીધું, ત્યાં જ એમનો રથ અટક્યો અને કહ્યું હવે સદા માટે હું અહીંયા જ વિરાજીશ અને અહીંયા જ વિરાજીને બધા વૈષ્ણવને દર્શન આપીશ. અને એવી રીતે આપણા શ્રી શ્રીનાથજી બાબા ત્યાં જતીપુરાથી નાથ દ્વારા પધાર્યા. અને જ્યારે આપણે શ્રીનાથજી બાબાનું દર્શન કરીએ તો શ્રીનાથજી બાબાના જ્યારે આપણે દર્શન કરીએ તો આપણને લાગે શ્રીનાથજી બાબા થાળા છે. તો ક્યાં થાળા છે? શ્રી ગિરાજજીની કંદરા ઉપર થાળા છે. અને જ્યારે એમનું આપણે હસ્ત જોઈએ, જમણો હસ્ત જોઈએ તો જમણો હસ્ત કેવી રીતે છે? બંધ છે કે ખુલ્લો છે? બંધ છે. અને અંગૂઠા બંધ કરવાના પણ 2 પ્રકારો હોય. એક તો કોઈને મારવું હોય તો અંગૂઠો અંદર રાખવામાં આવે, અને કોઈને ચીડવા હોય તો અંગૂઠો બહાર રાખવામાં આવે. તો શ્રીનાથજી બાબાનો અંગૂઠો કેવી રીતે છે? બહાર છે કે અંદર છે? બહાર છે. તો શ્રીનાથજી બાબાનો અંગૂઠો બહાર છે. તો શ્રીનાથજી બાબા કોને ચીડવી રહ્યા છે? શ્રીનાથજી બાબા ચીડવી રહ્યા છે આ માયાને, કે હે માયા, કે જે જીવ મારી શરણમાં નથી આવ્યો એને તો તું હેરાન કરી શકે છે, પણ જે જીવ એકવાર મારી શરણમાં આવી ગયો છે એને તું ક્યારેય પણ હેરાન કરી શકતી નથી. પણ આપણા પરમાનંદદાસજી તો એવું કહે છે કે એક અંગૂઠો ભક્તોને પણ બતાડે છે. જ્યારે આપણે નાથ દ્વારા જઈએ, પાન ઘરની સેવા કરીએ, ફૂલ ઘરની સેવા કરીએ, અને આપણા અંદર જેટલો પણ ભગવદ રસ ભેગો કરીએ, અને જ્યારે આપણા અંદર એ ભગવદ રસ ભેગો થાય અને શ્રીનાથજી બાબાના દર્શન કરવા જઈએ તો શ્રીનાથજી બાબા અંગૂઠો બતાડીને આપણો આખો ભગવદ રસ લઈ લે છે. તો આપણને લાગે સેવા આપણે કરી, તો આપણો ભગવદ રસ પણ ઠાકુરજીએ લઈ લીધો, તેના બદલામાં આપણને શું આપે છે? તો સાચું કહેજો, નાથ દ્વારા તમે જાઓ, બીજું કંઈ લાવ કે ન લાવ પણ ઠોર જરૂરથી લાવજો. અને વ્રજભાષામાં ઠોર એટલે સ્થાન. તો શ્રીનાથજી બાબા આપણાથી ભગવદ રસ્તો લઈ લે છે, પણ એના બદલામાં એમના ચરણોમાં આપણને સદા માટે ઠોર આપી દે છે, ચરણોમાં એમના સદા માટે આપણને સ્થાન આપી દે છે. અને જ્યારે આપણે એમનું વામ ભાગના દર્શન આપણે જ્યારે કરીએ તો એમનું હસ્ત ઊંચું છે, અને જ્યારે આપણે એમનું હસ્ત ઊંચું જોઈએ તો આપણને લાગે એ બોલાવી રહ્યા છે. તો એ કોને બોલાવી રહ્યા છે? એમના ભક્તોને બોલાવી રહ્યા છે. તો કોઈને બોલાવવું હોય તો હાથ સામે રાખીને બોલાવે કે સાઈડમાં રાખીને બોલાવે? કેવી રીતે બોલાવે?
સામે હાથ રાખીને બોલાવે. પણ શ્રીનાથજી બાવાનું હસ્ત કેવી રીતે છે? સાઈડમાં છે. તો ત્યારે શ્રીનાથજી બાવા કહે છે કે મારી ડાબી બાજુ મારું વામ ભાગ શ્રી સ્વામિનીજીનો ભાગ છે અને વલ્લભ એ સ્વામીજીના સ્વરૂપ છે. તું મારા પાસે સીધો આવીશ તો હું તને ઓળખતો નથી, પણ તું વલ્લભના પાસેથી આવીશ તો હું તારો સ્વીકાર કરીશ. તો આવી રીતે આપણા શ્રી શ્રીનાથજી બાવાનો આવો અદ્ભુત સ્વરૂપ છે. તો અહીંયા આપણે આપણા શ્રી શ્રીનાથજી બાવાને આપણે અહીંયા આપણા આરાધ્ય દેવને અહીંયા વંદન કરીએ.